જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના શ્રી હરિરાયજી રચિત ગ્રંથ છે, જેનું પ્રાગટ્ય વૈષ્ણવો માટે માનસી સેવા સિદ્ધ કરવા માટે થઈને થયું છે. જે વૈષ્ણવો આવા ગ્રંથોનું નિત્ય ભાવન કરે છે તેમને માનસી સરળતાથી સિદ્ધ થઈ જાય છે. તો ચાલો વૈષ્ણવ, આજે આપણે આ વ્રજલીલાના દર્શન આગળના ક્રમમાં નિહાળીએ. કોઈક વાર નિકુંજમાં શૃંગાર કરે છે શ્રી ઠાકોરજી, ત્યારે શ્રી સ્વામિનીજીના આભૂષણો ધારણ કરે છે અને પોતે આગ્રહથી તેમને બહુ પ્રિય મોતીનું નકવેસર ધારણ કરીને શ્રી સ્વામિનીજીના અનેક ભાવના તરંગની પોતે ભાવના કરવા લાગે છે. શ્રી સ્વામિનીજી જેમણે સ્વચ્છ શૃંગાર કરેલા છે તેમની સહિત આપ બિરાજી રહ્યા છે. પોતાના પ્રેષ્ઠ ગોપીજન પધાર્યા છે, તેમના દર્શન કરે છે. તે વખતે તેમના બલૈયા લેવાને ઊંચા કરેલા બંને હાથ તથા તેમાં ધરેલા વસ્ત્ર તથા તે પર ધરેલા આભૂષણની તરફ પોતે દ્રષ્ટિ કરે છે. આ ગોપીજનો પોતાના બંને હાથથી પોતાના ધન, પ્રાણ વગેરે સર્વ પ્રભુ પર વારી દે છે, જેમણે પોતાનું સર્વ ન્યોછાવર કરેલું છે. એવા ગોપીજન તરફ દ્રષ્ટિ કરવામાં પોતે તત્પર થઈ રહ્યા છે. પોતાના માતૃચરણના ખોળામાં બિરાજ્યા છે, કાજલ લગાડેલું છે, કસ્તુરી બરાસ મેળવીને નેત્રમાં અંજન કર્યું છે, તેથી શોભે છે. બહુ કાલાવાલા કરવાથી નેત્રની અંદર અંજન કરાવ્યું છે, તેથી વિચિત્ર દેખાઈ રહ્યા છે. જાણે બે ભ્રમર હોય તેવા બંને નેત્ર કાન સુધી પહોંચતા સુંદરતાના સ્થાનરૂપ છે. નજર દોષ નિવારણ કરવાને માટે મશીબિંદુથી મનોહર લાગે છે. કામદેવથી અતિ સુંદર પોતાના રૂપથી સર્વે જગતને મોહિત કર્યું છે. ભ્રુકુટીના છેડા પર ગોળ કાળો ચાંદલો છે, તેથી શોભી રહ્યા છે. માતાએ સુંદર અંજન કર્યું છે, તેથી નેત્ર શોભાયમાન છે. બંને હાથમાં ધારણ કરેલા અતિ પ્રિય વેણુ વગાડવામાં વિચક્ષણ છે. એ વેણુનાદથી નદીના નીર સ્થિર થઈ જાય છે, વૃક્ષો ચૈતન્યયુક્ત થઈ જાય છે, હાલતા ચાલતા જંતુઓ જડ થઈ જાય છે અને જડ ચેતન થઈ જાય છે. પક્ષીગણો મૌનયુક્ત થઈ જાય છે અને પૃથ્વી રસાદ્ર થઈ જાય છે. નાના પ્રકારના ચિહ્નથી અંકિત થયેલા વ્રજને પોતે ધારણ કરે છે. આપ ત્રિભંગ લલિતાકૃતિ થઈ જાય છે, એટલે ચરણ, કટી અને ગ્રીવા એ ત્રણેયના ભંગથી વાંકા વળવાથી સુંદર આકૃતિ બની જાય છે. શેરડીના સાંઠાની માફક પોતાના અંગમાં સર્વ રસ ભર્યો છે, એમ સૂચન કરે છે. શ્રી રાધિકાજીની સાથે રહીને નાના પ્રકારની રાસલીલા કરવામાં તત્પર ચિત્તવાળા છે. પોતાના બાલભાવની મુગ્ધતા બતાવીને પોતાની રસિકતાને છુપાવે છે. પ્રભુ શૃંગાર ધરીને માતાની ગોદમાં વિરાજે છે. તેમને વ્રજભક્ત ગોપીવલ્લભ ભોગ અરોગવાને પધરાવી જાય છે. ત્યાં સર્વ સામગ્રી અરોગીને આચમન કરી બીડા અરોગીને પછી પધારે છે. તે પ્રકાર 13 શ્લોકથી વર્ણન કરે છે. શ્રી યશોદાજીના ઉત્સંગમાં પોતે બિરાજે છે. એક પડખામાં આસન કર્યું છે. ગોપિકાઓથી વીંટળાયેલી પોતાની માતાના ઉદરનું ભૂષણ છે. અનેક વાજિંત્ર વાગે છે, ગીતો ગવાય છે. તે સાથે પોતાના સ્થાનમાં આવે છે. શ્રી સ્વામિનીજીના સમૂહે પોતાના ઉત્તરીય વસ્ત્ર બિછાવીને યોગ્ય આસન તૈયાર કર્યું, તેના ઉપર બિરાજ્યા. ગોપિકાઓએ પોતપોતાની ઘેરથી આણેલી સામગ્રીનો ભોગ કરવામાં આપ ખૂબ આનંદ બનીને તત્પર થયા. અનેક યુવતીના જૂથની મંડળીઓમાં પોતે ભૂષણ રૂપે શોભી રહ્યા છે. અનેક પ્રકારની સામગ્રીનું સાદૃશ્ય બતાવીને પોતે પરિહાસ કરે છે. રસશાસ્ત્રની વાતોમાં કહેલા નૃત્ય બંધ વગેરેમાં આપ વિચક્ષણ છે. નેત્રના કટાક્ષથી પોતાના રસસ્થળનું સૂચન કરે છે. ભોજનના વિવિધ રસના બહાનાથી શ્રી સ્વામિનીજીના અધર રસની ભાવના કરતા પાન કરે છે. ઝણકાર કરતા કંકણથી શોભાયુક્ત શ્રી સ્વામિનીજીના હસ્તમાં રહેલા
પંખાથી આપને પવન કરવામાં આવે છે. તેના વાયુથી હાલતા અલગથી મુખકમલની શોભા પ્રદર્શિત કરે છે. શ્રીમુખમાંથી પડતા દૂધના બિંદુના કણથી મુખકમલ શોભી રહ્યું છે. શ્રી સ્વામિનીજીના વિવિધ વાર્તાલાપ, ગીત તથા કૂજન શ્રવણ કરતા પોતે ભોજન કરે છે. શ્રી સ્વામિનીજીના મુખમાંથી નીકળતા નિઃશ્વાસથી સુવાસિત થયેલા અન્ન પર કૃપા કરે છે. ગોપીજનના સમૂહમાં બેસે છે, તેમની સાથે ભોજન કરે છે. વચમાં ઊભેલી દાસીએ આપેલા જલથી પોતે આચમન કરે છે. પછી સુગંધીદાર ઝીણા વસ્ત્રથી પોતાનું મુખકમલ લૂછે છે. શ્રી સ્વામિનીજીએ આપેલી પાનની બીડી લેવા બહુ ઉત્સુક થયા. દ્રષ્ટિથી અધર રસને ગ્રહણ કરવાની સૂચનાના જ્ઞાનથી સારી રીતે ચરવણ કરવા લાગ્યા. તાંબુલનું ચરવણ કરતાં આપના કપોલ ઉપર ઉત્ફુલ્લ થઈ રહ્યા. તેનાથી શ્રી સ્વામિનીજીને ચુંબન દે છે. વદનમાંથી તાંબુલનો રસ સ્ત્રવવા લાગ્યો અને તે ચિબુકના સ્થળ ઉપર આવી ગયો. શ્રી સ્વામિનીજીના મુખકમલને જોવામાં આપના નેત્રકમલ ચકોર રૂપ થઈ રહ્યા. પરિહાસના રસમાં પોતે આસક્ત થવા લાગ્યા. આ સંયોગના યુગ સમાન કાલને પોતે એક ક્ષણ સમાન કરી દીધો. આ પ્રમાણે ગોપીવલ્લભ ભોગની ભાવના સદાય વૈષ્ણવોએ કરવી. પછી વેણુવેત્ર તથા શ્રીંગ વગેરે હસ્તમાં લેવાથી પોતાનો હસ્ત તેનાથી શોભવા લાગ્યો. પછી ગોદોહન કરવાને ગ્વાલ મંડળી સહિત બલદેવને બોલાવ્યા અને તેમાં પોતે સામેલ થઈને માતાને નમસ્કાર કર્યા. ત્યારે માતા પ્રભુને શિખામણ દઈને ગદગદ કંઠવાળા થઈને ન્યોછાવર કરવા લાગ્યા. તેનું વર્ણન શ્રી હરિરાયજી 10 શ્લોકથી કરી રહ્યા છે. ગોપાલ મંડળીમાં પોતે આવી ગયા. પોતાના મોટા ભાઈને બોલાવા ગોપાલ વેશની રચનાથી શ્રીઅંગ સુંદર બનવા લાગ્યું. પોતાની માતાના ચરણકમલમાં નમસ્કાર કરવામાં વિચક્ષણ થયા. જ્યારે પ્રભુએ નમસ્કાર કર્યા ત્યારે યશોદાજીને નેત્રમાંથી પાણી વહેવા લાગ્યું અને જલથી ભગવાનના મસ્તક પરના વાળ ભીંજાઈ ગયા. શ્રી યશોદાજી પ્રભુને શિખામણ આપીને કહે છે, હે બાલ, ગહન વનમાં જશો નહીં, જલાશયમાં ન જશો, બાળકોની સાથે લડાઈ ન કરતા, કાંટાવાળી ભૂમિ ઉપર ના જશો, જીવજંતુવાળી જમીન ઉપર કમલ જેવા સુંદર ચરણ ન ધરશો, દોડતી ગાયોની સામે દોડશો નહીં, મોટી ખાંદવાળા મહામત્ત વૃષભો લડતા હોય ત્યાંથી દૂર રહેજો, વાંદરાઓની સાથે સ્થિતિ ન કરતા અને તેમની સાથે ખેલશો નહીં, વૃક્ષની છાયાવાળા સ્થાનમાં એકલા ઊભા રહેશો નહીં, ગામમાં ફરશો નહીં, બીજા ગોવાળો ગાય ચરાવશે, તમારા રમકડા સર્વે તમારી સાથે લેજો, ગોપોની સાથે કોઈક સ્થાનમાં બેસીને રમકડાથી રમજો, તમારા મોટા ભાઈની આજ્ઞામાં રહેવાનું, પરસ્પર સ્નેહ રાખવાનો, ગાયોને ચરાવીને તેમને પાછા ફેરવીને હે તાત જલ્દી પાછા આવજો. આ પ્રમાણે શિખામણ દેતા માતાનો કંઠ પ્રેમથી રૂંધાવા લાગ્યો. બલદેવજી વગેરેને આ જ પ્રમાણે શિખામણ આપીને પોતાના હૃદય સાથે લગાવીને તેમના હાથમાં પ્રભુનો હાથ સોંપી દીધો. રાઈ, લૂણ, દ્રવ્ય, રત્ન અને મોતીની મુઠ્ઠીઓ વારંવાર ભરીને પ્રભુની ચારે આસપાસ વારીને ન્યોછાવર કરી. પછી પ્રભુ ખીરકમાં પધાર્યા, ગોદોહન કરીને ઘૈયા આરોગ્યા અને વનમાં જવાની તૈયારી કરી. તેનું વર્ણન 6 શ્લોકથી કહે છે. ત્યાંથી ઉઠીને પ્રભુ ચાલ્યા, ઘરમાંથી ખીરકમાં પધાર્યા. ત્યાં પોતાની ગાયોના ટોળાને ચેતવવાને વેણુનાદ કર્યો. પોતાની ગાયોનું ટોળું પાસે દોડી દોડીને આવવા લાગ્યું. ગોપો ખીરકમાં વીંટળાઈ વળ્યા. એટલામાં સખાઓએ સહવારે દોયેલું દૂધ પીવાની પ્રાર્થના કરી. આ દૂધ જે હમણાં જ મળ્યું છે તેનું પાન કર કન્હૈયા,
એમ પોતાના મિત્રએ પ્રાર્થના કરી. વનમાં જે લીલાઓ કરવી છે તેનો વિચાર કરવામાં પ્રભુ વિચારમગ્ન થઈ રહ્યા છે. પોતાના અંતરંગ સખાની સાથે વાર્તા કરવાને કાન દઈ રહ્યા છે અને સુવર્ણના પાત્રમાં ધરેલું ઘૈયાનું પાન કરતા ચુંબનનો અભ્યાસ કરે છે. પોતાના અતિ અંતરંગ ભક્તના ચરિત્રને યાદ કરીને મનમાં ઉત્સાહવાળા થયા. પુષ્કળ અટ્ટહાસ્ય કરીને પોતાના મિત્રના હાથમાં તાલી આપી જોરથી. નાના પ્રકારના નર્મ એટલે મશ્કરી રસ અભિજ્ઞ ગોપ બાલકની મંડળીની વચમાં અદ્ભુત શોભવા લાગ્યા અને પોતાના નેત્રકમલના છેડાના કટાક્ષથી પોતાના ભક્તને રસ સંકેતનું સૂચન કરી રહ્યા છે. પછી ગોચારણ્ય માટે વનમાં પધારે છે. ત્યાં કરેલી લીલાનું વર્ણન 8 શ્લોકથી કહે છે. વેણુને સારી રીતે પૂરવા તેના શબ્દમાં પોતાની ગાયોના વૃંદની પ્રત્યેક ગાયનું નામ લઈને વેણુવાદન કરવા લાગ્યા. ગોપોનું મુખવાજિંત્ર જેને શિંગડી જે તેઓ બજાવે છે તેનો અવાજ પોતે ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. આપ જ્યારે વનમાં પધારે છે ત્યારે આપની ગોપીઓ જાણે ચિત્રમાં ચિત્રિત કરી હોય તેમ સ્તબ્ધ થઈને સામું જોવા લાગી. તેમાં જે સર્વાત્મ ભાવવાળા ગોપી છે તેમને વિયોગમાં રતિનું દાન કરીને પ્રભુ આગળ પધારે છે. પોતાના ગોપીજનના અંતઃકરણનું આકર્ષણ કરવાવાળા પોતે જ્યાં પધારવાના હોય ત્યાંનો સંકેત જણાવીને ગોપીજનના ચિત્તને ત્યાં ખેંચી લીધા. પોતાની ગાયના ટોળાને આગળ કરીને ગીત અને નૃત્ય વગેરે કરતા પોતે અત્યંત શોભી રહ્યા છે. વેણુનાદ શ્રવણ કરીને સ્તબ્ધ થયેલા ગાયના ટોળા પ્રભુ તરફ એકી ટશે જોઈ રહ્યા છે. પોતાના સ્વરૂપ અને વેણુનાદ વગેરેથી ત્રણેય લોકને અતિ જડ કરી દીધું. પોતાના શૃંગાર રસના ભાવાત્મક સ્વરૂપથી પોતાના દર્શન કરનાર ગોપીજનના ધૈર્યને હરણ કરવા લાગ્યા. સરોવરમાંના સારસ, હંસ વગેરે પક્ષીઓ વેણુનાદ શ્રવણ કરીને મૌન ધારણ કરીને નેત્રને મીંચી દીધા. વૃંદાવનના વૃક્ષ લતાઓ મધની ધારાની વર્ષા કરવા લાગ્યા. પ્રભુની લીલાથી અદ્ભુત ગતિ કરવા લાગ્યા. વ્રજની ભૂમિના મર્દનનો ક્લેશ દૂર કરે છે. ગિરિગોવર્ધનના શિખર પર પધારીને વેણુને સારી રીતે પૂરીને નાદ કર્યો. માલાના મણીના મણકાના સમૂહથી પોતાની ગાયોના સમૂહની ગણના કરવા લાગ્યા. કુંદ પુષ્પની માલાના સર્વે આભૂષણ ધર્યા અને તે વડે નાના પ્રકારના વેશ ધારણ કરીને પ્રભુ આગળ વધે છે. તેવામાં યમુનાજીમાં જલ ક્રીડા કરવામાં સમુત્સુક છે. સ્વાદિષ્ટ શીતલ જલ પોતાની ગાયોને પાન કરવાનો મૌન ઇશારો કરીને પ્રભુ જલ ક્રીડા કરવા માટે અતિ ઉત્સાહિત થવા લાગ્યા. પછી ભોજનને માટે શ્રી નંદરાયજી એક સખીને મોકલીને શ્રી ઠાકોરજીને વનમાંથી બોલાવે છે. તે 3 શ્લોકથી આગળ કહે છે. આ પ્રમાણે બાલલીલા કરવામાં પ્રભુનું મન અત્યંત આસક્ત થઈ રહ્યું છે. પછી ભોજન કરવાને સમયે શ્રી નંદરાયજી બોલાવે છે. શ્રી નંદરાયજી માર્ગ જોયા કરે છે. પ્રભુ ચપળ નેત્રથી સર્વ વસ્તુ જોવા લાગ્યા. યશોદા વગેરેને આપની થાળ પીરસવામાં પ્રભુ વિલંબ કરાવે છે. સામગ્રી શીતળ થઈ જશે એવી ચિંતાથી શ્રી યશોદાજી વ્યાકુળ થવા લાગ્યા. કેમ કે પોતાનો અત્યંત પ્યારો પુત્ર લીલામાં આસક્ત થઈ રહ્યો છે. નંદ વગેરે પણ સેવામાં તત્પર થઈ રહ્યા છે. પછી પ્રભુ નંદાલયમાં પધારે છે. માતા પલનામાં ઝુલાવે છે. વ્રજભક્તો આવીને દર્શન કરીને અનેક પ્રકારથી પ્રભુની સાથે વિનોદ કરીને પોતાને ઘેર ચોરી કરવાને પધારવાની પ્રાર્થના કરે છે. આ સર્વ પ્રકારનું 16 શ્લોકથી વર્ણન કરે છે. વાટ જોતા જોતા બહુ દુઃખી થયેલા પોતાના પિતૃચરણ વગેરેથી પરિપાલન કરાયેલા પ્રભુ માતા વગેરેના વાત્સલ્યના સ્મરણથી બાલક્રીડાનો ત્યાગ કરીને જેમ તેમ ઘરમાં પધાર્યા. વનમાં છોડેલા ગાય અને ગોપોને પોતાના વિયોગમાં પણ રતિનું દાન કર્યું. એવા પ્રભુ ઘરના આંગણામાં આવ્યા
ત્યારે પોતાની માતાએ તેમને ગોદમાં લઈને લાલન કર્યું. પછી પર્યંકમાં ઝૂલતા ઝૂલતા માખણ મિશ્રી અરોગવા લાગ્યા. દ્રાક્ષ અને મિશ્રીના કટકા સુંદર હસ્તથી મુખમાં મૂકવા લાગ્યા. માતા ઝુલાવતા પુત્રના ચરિત્રના ગાન કરે છે અને સ્વામિનીજી ગીત ગાય છે. તે પોતે શ્રવણ કર્યું. વાંકડિયાળા કેશ મુખ ઉપર આવી રહ્યા છે. લાળથી હોઠ શોભી રહ્યા છે. આપનું મુખકમલ હાસ્યયુક્ત થવા લાગ્યું. કપોલ પર કસ્તુરીના ચિત્ર કર્યા છે. ચરણ પર નુપુરના અલંકાર ધર્યા છે અને ચરણનો અંગૂઠો આપ ચૂસી રહ્યા છે. કટી પરની ઘૂઘરીના નાદથી પોતે ચકિત થાય છે. હારથી વક્ષસ્થળ શોભી રહ્યું છે. પલનામાં મોતીના ગુચ્છ લટકે છે. તે પોતાના બંને હાથથી પકડીને ઊભા થઈ પોતાનું પરાક્રમ જણાવે છે. મોતીની લરથી લલાટ શોભાયમાન દેખાય છે. અંજનવાળા નેત્ર હાથથી ચોળે છે. નવનીત મુખ પર લાગી રહ્યું છે. તેથી સકલ કલંક ચંદ્રમા જેવી શોભા થવા લાગી. નાના પ્રકારના ઘૂઘરા વગેરે ખેલાવણાના અવાજથી ચિત્ત તેમાં પરોવાઈ જાય છે. આખ શરીરને આમ તેમ હલાવે છે. નિંદ્રાથી આંખો અડધી મીંચાઈ જવા લાગી. શ્રી સ્વામિનીજીએ કરેલી અનેક પ્રકારની પ્રાર્થના ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. શ્રી સ્વામિનીજી વગેરેના વિયોગના તાપથી બળતા અગ્નિને શાંત કરવા પોતે સમર્થ છે. માનવાળા શ્રી સ્વામિનીજીનું માનહરણ કરવાને સુંદર રીતે દ્રષ્ટિ કરવામાં ચતુર છે. હસ્ત ઊંચા કરવાના બહાનાથી શ્રી ગોપીજનના કુચ કુમકુમ ને ગ્રહણ કરે છે. તેથી જે ગોપીજનોનો ભાવ ઉદ્બુદ્ધ થાય છે તે પ્રભુને વક્ષસ્થળ ઉપર ધારણ કરે છે. તેના વક્ષસ્થળના ભૂષણરૂપ પ્રભુ થઈ રહે છે. ત્યારે તેના અંગ સંગથી ઉત્પન્ન થયેલી વિલક્ષણ ક્રાંતિ પ્રભુને પ્રિય બની છે. એ પ્રમાણે સર્વાંગ સંગથી ઉત્પન્ન થતા આનંદનું પ્રભુ પોષણ કરે છે. શ્રી નંદરાયજીના આંગણામાં સુંદર રીતે ઘૂંટણિયા તાણ્યા અને શોભાયમાન દેખાવા લાગ્યા. ઘૂંટણિયા તાણવાના બહાનાથી દૈત્યનું સારી રીતે મર્દન કરવા સમર્થ છે. પોતાની ઘૂઘરીઓના મધુર શબ્દ સાંભળીને મુગ્ધની માફક હર્ષિત મનવાળા થાય છે અને માતાને સૌભાગ્યનું સુખ આપે છે તથા માતાનું સ્તનપાન કરતાં એની તરફ જોયા કરે છે. પોતાની માતાને પ્રિય છે અને તેમને પરમાનંદના સંદોહનું દાન કરે છે. શ્રીઅંગમાં કાદવ લાગ્યો છે તેથી સુંદર દેખાય છે અને વાછરડાઓના પૂંછડાને પકડીને ઊભા થઈને ચાલવા પ્રયત્ન કરવા લાગ્યા. શ્રી ગોપીજન આપના બંને હાથ પકડીને ચલાવે છે અને તેમને આપ સુખ આપે છે. વળીએ ગોપીઓ પ્રભુને ખોળામાં લઈને પોતાને ઘેર ચોરી કરવાના બહાનાથી પધારવાની બહુ પ્રકારે પ્રાર્થના કરે છે. પછી પોતાના ખોળામાં લીધેલા પ્રિય ભગવાનને એકાંતમાં લઈ જઈને પોતે જે વિવિધ પ્રકારની અનંત સામગ્રી તૈયાર કરી રાખી છે તે કહી સંભળાવે છે. આ પ્રકારે વ્રજ ગોપિકાઓ શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારના રસ સંકેતો દ્વારા આકર્ષિત કરીને મન લલચાવે છે. હે વૈષ્ણવ, શ્રી હરિરાયજી આ અદ્ભુત રસરૂપ ગ્રંથને શ્રી વૈષ્ણવ માટે, માનસીના માટે ભાવન પ્રકાર ઉદ્બુદ્ધ કરીને વૈષ્ણવોને માનસી સિદ્ધ કરવાની પ્રેરણા આપે છે. આ ત્રીજા ભાગનું ચિંતન મનન કરતાં કરતાં સંપૂર્ણ સમય પસાર આ રીતે કરીશું. ત્યારબાદનો ક્રમ આગળના વિડીયોમાં આપણે દર્શન કરીશું.